આપી શકતા નથી. આત્મજ્ઞાન નથી તો બાયોડેટા બધોય છે. કઈ જ્ઞાતિ છે ને પુરુષ છે કે સ્ત્રી છે કે આ નામ છે ને ઠામ છે ને ગામ છે ને જન્મ તારીખ ને મરણ તારીખ ને પરણાની તારીખ ને બધી વિગત મળે. આત્મજ્ઞાન ન હોય ને, આત્મજ્ઞાન મળ્યા પછી પેલા એ નક્કી રાખવું કે પોતાની વાત પોતાએ ક્યારેય માંડવી નહીં. કારણ કે આત્મ વેદ અને વાણીથી ન્યારો છે. એટલે આત્મા એવો છે એમ નહીં, આપણે પોતે જ વાણીનો વ્યય ન કરાય ખોટો. વાણીમાં આપણે આવતા નથી. વાણીમાં આવે વણસી જ આવે. નિર્વાણી તે હાચું નામ રૂપને ગુણથી ન્યારું તે જાહેર પદને યાચું. પ્રગટની ભક્તિ કરવાની છે. હાજર છે એની યાદ આવી જાય તો લવાના તમારા કૂટવાના બંધ થઈ જાય. આ તો ગુરુદેવ બોલવા તૈયાર છે એટલે 9:30 11 બોલવાનું રાખ્યું છે. બાકી ઓલી ગંગા સતી છે ને એને એની ઓલી ભેગી આવી હતી ને બાઈ પાનબાઈ કહે છે, છૂટા છૂટા તીર હવે ન મારો બાઈજી, મેથી સહ્યું ન જાય. મારાથી સહન નથી થતું, તમે છૂટા છૂટા તીર મારો. શું થાય છે બહુ તમને? તો કલેજા મારા બાઈજી વીંધી નાખ્યા અને છાતી મારી ફાટ 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 થાય. એટલે ગંગા સતી કે હજી તમને બાણ વાગ્યા નથી પાનભાઈ, હજી તમે લવારા કૂટો છો. તમારો જીવડો છે ને એ રહેતો નથી મોઢામાં. ઊંચા નીચો કરો તો રાજચંદ્ર હારો ને બીજો નીચો ને ઊંચો ને એ લવારા કૂટમાં ઉડી ગયા. છાની માની માઉન્ટ એને હોશિયારના દીકરા. હજી બાણ તમને વાગ્યા નથી પાનભાઈ. બાણ વાગવાને ઘણી વાર છે. બાણ વાગ્યા હોય ને તો બોલાય નહીં અને સુરતા ચડે આસમાને. બાણ વાગ્યા હોય પરિપૂર્ણ વચનમાં વર્તાય. બાણ વાગવાની દેહની દશા મટી જાય હે પાનભાઈ અને પરિપૂર્ણ વચનમાં વર્તાય. આ વિશ્વમાં તમારે છોડીને કાંઈ નથી. તમે એમ કીધું કે તમે રાજચંદ્ર જેવા, પણ રાજચંદ્ર છે એ રણછોડદાસજી બાપુ હોત છે, એની કૃષ્ણ છે, એની જ્યોતિ હોત છે, એ ભૂપલોય છે. શું નથી આ વિશ્વમાં જે કાંઈ છે ઈવડોય છે. આ તો એ હાથે કરીને હલાલા કરે છે એટલે હેરાન થાય છે, બાકી કાંઈ નથી. તમને ખબર જ પડી જાય. કુબજાય તમે, સદભામાય તમે, રાધાય તમે, રૂકમણી તમે, વૃંદાય તમે, બધી જેટલી અષ્ટપટાળી રહી તમે. વિશ્વમાં જે કાંઈ છે હાથે હાથ પાતાળ ને કીર બ્રહ્માંડ મયુરથી અલગ નથી. પછી ક્યાં વાત રહી? એ તમને ખબર પડે પછી ખ્યાલ આવે. અત્યારે તો બાળી છોકરા થઈ ગયા, મા બાપ આવી ગયા કે હવે મારે નિરાત કાંઈ વાંધો નહીં, આમ તેમ એક વાત છે. એ કાંઈ છે જ નહીં, સપનામાં બધું બને છે. અને તમે જાગી જાઓ ને તમને ખબર પડે કે તમારા સિવાય કોઈ છે જ નહીં. એક જ જણો આખા વિશ્વને હલાવે છે ને આખા વિશ્વની આંખે જોવે છે. એક જ આને એમ થાય કે મારે જમાડવા છે બધાને, પણ બધા છે જ નહીં. એક જો તું જમી લે બધા આપવું ફીડવું કોઈ દુનિયા, તે તું મરી ગયો એટલે આખી દુનિયા મરી ગઈ. તે જમી લીધું બધાએ જમી લીધું, વાત થઈ ગઈ પૂરી. ખોટા ખર્ચા કરાય નહીં. આ કડી કાળ છે, બધાએ કરે એવું કરાય નહીં. જગત કરે એમ તો એ કરે તેમાં તે શું કરે કાંઈ.
મારું તમે બાયોડેટા પૂછો એટલે મૌન રહું. કારણ કે નામ રૂપ કે ગુણ મારે કાંઈ છે નહીં. અનંત આનંદ સાગર માહે લઈ પાયમો ભવ કોપ. મારે નથી નામ કે રૂપ, હું તો કેવળ બ્રહ્મ સ્વરૂપ. નિગમા ગમે ચૂપ થઈ જાય શાસ્ત્ર હું છું. નહીં મિલતી કોઈ વાત વેદનમાં, વેદ કહે સબ ભેદ. હા, વેદભાઈ ન મળે ક્યાંય. વેદ એમ કે ના નથી નથી, શું વાત કરવી. પણ તમારા ઉપર તમારું ધ્યાન જાય તો થાય. તમારા તન મન ને ધન તમારા અડા ફરે છે. તન તમારું છે, મન તમારું છે, ધન તમારું છે. તમે એના માલિક છો. તનથી ન્યારા છો, મનથી ન્યારા છો, ધનથી ન્યારા છો. પુનિત મહારાજ તમે છો, બીજો પુનિત મહારાજ ક્યાં ગોતવા જાઓ? હે બાકી બિહારી બીજો ક્યાં ગોતવા જાઓ? વિશ્વમાં જેટલા મહાઅવતાર બાબા ખુદ આ છે. મહાઅવતાર બાબા ક્યાં એમાં કરવાનું રહ્યું? આ જેટલા 51 સંતો આવડા છે અને આ પાડી છે એને ઉપદેશ ટાણે એ બોલી કેમ નથી? પણ તમને ખબર પડી જાય પછી વિગત બંધ થાય બધી. ત્યાં હું ઊંડે ઊંડે કે હું લુવાણો, હું ચમાર, હું ગુજર ઉતાર છોડ્યું લાકડું, અમે લોહાર, અમે દાણીધાર્યા જીવ હોય. એક વાત છે, એ કાંઈ છે નહીં ભાઈ. જન્મી નથી, મરણી નથી, કોઈ ગતિ સંભવતી નથી. આત્મામાં સમજાય છે. આ તો મરી ગયાની પાસે કેવી વિધિઓ હાલતી હોય, જાત જાતની. ભોળા માણસો બધા ફસાતા હોય. જગત એટલે સપનાનું કહે, એમાં સારું નવરું બધું હાલતું હોય. એને સપનું કહેવાય. સ્વપ્ન સમજ સંસાર દિખાઈ દિયા તબ ભરમ કા ભંડા ફોડ દિયા. ऐसी કરી गुरुदेव दया मेरे मोह का बंधन तोड़ दिया. નાકનો દાણો જોવો એટલે એનું સ્થાન નાક અને એમાંય શોભે. પણ છે સોનું. પછી કાનના એરિંગ જોવો એટલે કાનમાંય શોભે. પછી કમળાકાર હોય, મકડાકૃતિ હોય, પણ એ કાન શોભે. પણ છે સોનું. અહીંયા ટીકો હોય તો છે સોનું. આ દામડી હોય પણ છે સોનું. અહીંયા પીનું હોય તો છે સોનું. અહીંયા બકલ હોય તો છે સોનું. અહીંયા બકલ હોય તો છે સોનું. અહીંયા વસિયલ નાગ જેવડો ચોટલા હોય પણ છે સોનું. હાથમાં પહેરી હોય વીંટ્યું બીટ્યું, પંજો બંજો બધું, છલા છોલી પાટલા પુટલી, વાંક્યા બાક્યા બધું પણ છે સોનું. કાકા કાંઈ બીજું છે નહીં. એમ ગુરુજી કહે છે કે તું છો, તારે છોડીને કાંઈ નથી. મારી સામે દીકરો મારો કોઈ આવતો જ નથી. એકલો હું આખા વિશ્વમાં. હાથ પાતાળ ને 21 બ્રહ્માંડમાં નહીં સૂર્ય, નહીં ચંદ્ર, નહીં વાયુ. મેં હા પાડી છે બધી. વરસાદ વીજળી કાંઈ એકલો હરોળ્યો. આમ તો કે કાંઈ નક્કી નહીં, આમ તો કે નક્કી નહીં, આમ તો કે એ નક્કી કરવાની વાત છે. નક્કી કરી દે તમને એ જ ટાઈમનો ખ્યાલ આવી જાય છે. ટૂંકાણમાં હોવાતની એક વાત, બાયોડેટા કોઈ માગે એટલે મૌન થઈ જવાનું. કેમ કે આત્મા બાયોડેટામાં આવતો નથી. દીકરા દીકરીનો વરાવ હોય ને તો બાયોડેટા દીકરીવાળા દે દીકરાવાળાને, દીકરાવાળા દે દીકરીવાળાને.
પછી એકબીજા ભાવણને પૂછે કે આ બધું મળે છે. એ ચોકડા ચોકડી કરીને જોઈ લે કે હા મળે છે. તો એ હલારો થાય એકબીજાને ગમે તો. આ ભાઈ કીધું એમ ગરીબ હોય પૈસાવાળી ન હોય, એ છે એવડો એ જ ગરીબ છે તો એવડો એ જ છે, અને પૈસાવાળીનો હોય તો એ જ છે. પણ બધાને મોહ પૈસાવાળાનો. રીચ મેનનું ગંજી હોય ને તો બધા ખરીદે. બાજુની રેકડીમાં પોર મેનના ગંજી હોય ને, પોર મેન, પોર એટલે ગરીબ, એકેય દીકરો મારો ન લે. ઘરમાં ખાવા ધાન ન હોય તોય ન લે. પોર મેન એટલે ગરીબ, એ હિનસ પહેરવું ખરાબ લાગે. રીચ મેન તાંબ્યો એનો હોય ખિસ્સામાં રીચના ને, અને તો એ લઈને એ પહેર્યું હોય. હા, રીચ મેન. રીચ મેન છે તો એ છે, અને પોર મેન તો એ છે. તમારી કોઈ નિંદા કરે, હવે તમને ખબર પડી જાય કે શબ્દ તમે છો, તો ક્યાં આ શબ્દની અસર થાય. નિંદા કરે કે સ્તુતિ કરે, શબ્દથી જ થાય ને સ્તુતિ નિંદા. પણ શબ્દ તમે હો તો સ્થિર રહીએ, સ્થિર રહીએ, સ્થિર રહીએ, શબ્દ સ્થિર રહીએ. સ્થિર રાખી દે શબ્દ તમને. આ 8 નામ શિવના એવા છે કે એક એક નામ આપણે 12 વખત બોલ્યા. 12મે સ્થાન શબ્દનું છે, અને શ્વાસ છે એનું સ્થાન શબ્દનું છે. શબ્દ અને શ્વાસ બે એક જ વસ્તુ છે, પણ તમને સ્થિર રાખી દે. પછી એને એકને જ ઓવરટેક કરવાનો રહીએ. સોમવાર હતો એટલે આપણે 12 વાળા શિવના 8 નામ છે. શિવમય મનો આવે છે. પહેલું ભવ, સર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાદેવ, ભીમ અને ઈશાન. આ 8 નામ શિવના છે. તમારે છોડીને કાંઈ નથી, કાંઈ વાર્તા નથી. પણ ગાય દેખાય, મીંડળી દેખાય, ઊંડળા દેખાય, નાની નાની વેઢા જેવડી ઊંડળી દેખાય. એલા પણ આપણે છીએ, મરી ગયા આપણે છીએ, બીજું કોઈ છે જ નહીં. અહીંયા હું તો હોય ખટકામાં કેટલી ઊંડળીઓ આટા મારતી, મારો છોકરો સૂતો હોય, હું માંથી જોતો એને કાંઈ ન હોય. એ તો ઊંડળા જ, પણ એરું આટા મારતા હોય તો શું થઈ ગયું. એક વાત છે, પાકું થઈ જતા નિર્વૈર સર્વભૂતેષુ વાસુદેવ સર્વમિતિ. એટલે ઊંચું નીચું કાંઈ કરતા નહીં, અને જાણો પછી તમને ખ્યાલ આવે કે વસ્તુ શું છે. આ લોકો આ ભાઈએ જાણ્યું નથી, આ ભાઈ જાણ્યું છે, આ ભાઈ જાણ્યું છે, તમે બાકી છો. સત્યા થઈ સતમાં ખેલો. લાલ ચશ્મા પહેરો એટલે બધે રંગ લાગે છે લાલ, કે લાલ દેખાય. હા, પછી લીલા ચશ્મા પહેરો એટલે, હા, પછી બ્લુ ચશ્મા પહેરો એટલે, હા, એવા ચશ્મા પહેરી લેવાના કે નાગરભાઈ જ હોય, મનુભાઈ જ હોય, બીજું કોઈ હોય જ નહીં. મારું બેટું ક્યાંય ગયા બધા, એ મારા બાબા પૂછી ક્યાંય ગયા. એ પછી કહેવાય નહીં એને કે તમે છો એ હું છું. એ સમજવાની વાત છે. જો આવડાને ખબર પડી ગઈ આઠે પર આનંદ મારીએ છીએ, ખબર છે મધુ છે જ નહીં, કીર્તિ જ છે, સંદીપ છે જ નહીં, કીર્તિ જ છે, નિશા છે જ નહીં, કીર્તિ જ છે, ઓમ છે જ નહીં, કીર્તિ જ છે. જો બધી દીકરી છે એ એને ખબર પડી કીર્તિ છે. હા દીકરા. એટલે પોતાની વાત કાંઈ માંડવી નહીં. એક ખાસ ધ્યાની રાખ, હું આમ હું આમ હું આમ હું આમ પાડી દે, કોઈ દી હરકું ના આવે. જે પોતાની વાત માંડે ને એને કોઈ દી હરકું ના આવે. તમે જોઈ ગુરુદેવના ગુણ ગાઈશ, ગુરુના ગુણ ગાવનતા તું ને પર્ટિક્યુલર નહીં આવે પાછું. આ વાત સાંભળવાય ન મળ્યો. હા, કારણ કે તમારે છોડીને કાંઈ છે જ નહીં. હવે તમે 2 કરો 200 કરો એ તમે જાણો.
અમારે તો નથી કરો બસો આખા વિશ્વ અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિએ કીધું જુજુએ આવો હોય આવે ન આવો કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં હાથ વાર કાંઈ નહીં. આ અઠવાડિયું ન આવે તો હું પૂછું નહીં કે ભૂપેન્દ્ર તું કેમ આવતો નથી, તારા વગર અમારે હાલતું નથી. એવું કાંઈ ન મળે ન આવે કાંઈ નહીં. એક વાત છે, આ ગોધ્યો એક દી આવે ને 2 દી નો આવે ને 2 દી આવે ને 4 દી નો આવે, પણ પછી આવે ત્યારે પૂછવું નહીં. એની મને દોઢું થઈને કહે તો ભલે, બાકી કાંઈ પૂછવાનું નહીં. કારણ કે છે જ અહીંયા હાજર જ છે, કશું ન કામ. હા, એલા પ્રગટની ભક્તિ છે બાપ. આમાં કોઈ દેવદેવી હાલે નહીં. આ તો આ બધું રાખ્યું છે અહીંયા ને કરે. હું એકલો જ આવ હોય ને તે કરી સાથે કાંઈ ન રાખું. અગરબત્તી નહીં, દેવ હોય નહીં, કાંઈ નહીં, એ કરીશો જ. આમાં તો કાંઈ છે નહીં. કેને કેસ કાંઈ નથી, કેને કેસ એ કાંઈ નથી, કેને કેસ ક્યાં ભગવાન તમે માનું. આ બે જા જો દેખાય છે ને, એ તો હું દેખાઉં છું, બસ તમે એ જ માની છે. આ તમારું ભજન છે ભાઈ, બીજા કોઈ નથી. એને નો ઈચ્છા હોય ને તો નહીં આવવાનું, ઈચ્છા હોય તો આવવાનું. કે બિંબાક ઠોકે છે કહે છે, એમ થાય કે કપાસી કહે છે તો નહીં આવવાનું. બીજું નહીં, ક્યાં આપણે લેતી કરી લીધી જ કાંઈ. હલવાણીમાં ગરબે રમે, હલવાણીમાં ગરબે રમે. પછી હાંગાભાઈ હલવાઈ જાય ને, કારણ કે તમારું ભોજન કરવાનું છે. વિચારે તમારાથી અલગ નથી, પણ જેટલું દેખાય બધું વિચાર છે. જેટલું દેખાય એટલું. એક ભાઈ ઘરે જઈને બાળીને કે 3 વાગે, ચોથે માણસ બિચારી વિચારી ડેરો ખોલો, સ્કૂટર અંદર લીધું. તો મારી બાયડી નથી કહેવાય એમ. તો કે તો મારી બાયડી નથી. એટલે તે શું છું હું તમારી? તો શબ્દ છો, બીજું કાંઈ નથી. લે હવે આ કેવા ડખા થાય. ઓલી હવે 7:30 વાગ્યામાં અહીંયા આવી. દાદા તમારા દીકરાને શું સમજાવ્યું હતું? એક તો રાત 3 વાગે આવ્યો અને મેં ચોથે માણસથી હેઠી ઉતરી અને ડેલો ખોલ્યો અને સ્કૂટર અંદર લીધું અને કે તું મારી બાયડી નથી. તો મેં હું કાંઈ બોલી નહીં. મેં કીધું પી ગયો લાગે ડબલું. કેવું થાય હું વાત હું તું મારી બાયડી નથી. તો કે તે શું છું હું તમારી? તો ખાલી શબ્દ છો. એ સમજવાનો વિષય છે, વાણીમાં લાવવાનો છે, સમજવાનો વિષય છે. અને આ શબ્દ સિવાય કાંઈ હોય તો કયો. આને તમે શું કહો? અંગૂઠો. પણ આને શું કહો? આ મોજું ને અહીંયા જે હોય એને શું કહો? નખ હોય ને નખ. જો શબ્દ લીધો પછી અંગૂઠો પછી મોજું, શબ્દ લીધો બીજું એમ તમારે જ્યાં હાથ ફેરો એ ફેરી જાઓ. તો વસ્તુ છે કે નથી? શબ્દ શું હોય છે એ સમજવાનો વિષય છે. શબ્દથી દેખાડે છે. નખ એમ હાજર છે ને, નખ અંગૂઠો પણ હાજર છે ને, આ મોજું પણ હાજર છે ને, પગનું તરિયું પણ હાજર છે ને, આ પેની પણ હાજર છે ને, આ ખોટી પણ હાજર છે ને. શબ્દ દેખાડે છે બધી વસ્તુ. તો શબ્દ શું હોય છે? તમારે પાણી પીવું હોય તો કે પાણી ભરી દો તો કહે છે. એટલે શબ્દ પાણી બતાવે ને, શબ્દમાં પાણી છે તો ક્યાં કોઈને જરૂર રહી. પીવું હોય એટલે કંઈ પાણી એમ કહીને પી લઈ. ચા મૂકી દે દીકરા. હા, આ છેલ્લા મહિનાની અધ્યાત્મની વાત છે. સ્થિર રાખે તમને શબ્દ. આ પાછળના ભાગને આપણે શું કહી વાહો, પણ શબ્દ બતાવે ને. પછી આગળના ભાગને તો શબ્દ બતાવે ને. હવે શબ્દ છાતી કે વાહો?
અહીં વાહો હાજર છે, શબ્દ બતાવે છે, અને અહીં છાતી હાજર છે, શબ્દ બતાવે છે. હા. તો આ શબ્દ છે એ છાતી કે વાહો. આપણું શરીર 5 તત્વોનું બન્યું છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. હવે એ 5 તત્વોને શબ્દ કહે છે. અને આ શરીર બન્યું 5 તત્વો ભેગા થાય એ શબ્દ કે બીજું કાંઈ. તો ખૂબી કેવી છે, સ્થિર રાખે હો તમને. હા, આંખથી જેટલું જોવો એ શબ્દ સિવાય બીજું છે શું. કાનથી આંબરો, નાકથી હૂંકો, ગમે એ ગંધ આવતી હોય પણ તમે તરત જ કહી દો. હાંજે ઓલા સવારે વલ્લભ વિદ્યાનગરથી આવ્યા હતા આણંદથી, તો કે કપડું કાંઈક હરકતું હોય એવું લાગે છે. અરે બપોરે એવું લાગતું હતું બબુ. એમ હા બબુ, બપોરે કાંઈક બળતું હોય એવી વાસ આવતી હતી. તને આવતી હતી? તો એ હું હોય છે પાછળ વાળા હશે કઈક. હા, એ લોકો કઈક કરતા હશે. શબ્દ બધી વસ્તુ દેખાડે. દરિયામાં નીકળતો પછી પાણી પાણી જ હોય, પણ ખબર પડે કે આટલી સેકન્ડે કાંટો પાછો અહીંયા આવ્યો, એટલે આપણે આ સ્ટેશને છીએ અને આડીવા દાંડી જ છે. શબ્દ આદિનો છે. અંદર એમ કઈ એટલે અંદર દેખાય ને, અને બહાર કઈ એટલે બહાર દેખાય. તો શબ્દ બહાર કે અંદર? પછી બારે કે ને અંદર બેયની વાત કરે ને એ અલગ ઊભો રહી જાય. જો શબ્દ કોક સંત વિલા જાણે, નકર એમ કે લાગટ બધાય જાણે. શબ્દ લાગટ બધાય જાણે. હું માય જાણે? અકલ મઠા શું જાણે? હે શબ્દ કોક સંત જ વિરલા. ભજન ગાય છે કેવા સર, કેવી ધૂનું બોલે, હટાહટ હટાહટ. શબ્દમાંથી બધી ધૂનું કાઢે. શબ્દ એ કંઈ ધૂન નહીં, એ કંઈ શબ્દ કાંઈ નહીં. કેટલી આ ભાઈ ધૂન કાઢી તમે જુઓ તો. બસ કાંઈ નહીં. ભજન કેવા સરસ ગાય, કર્મો જગમાં કરતા રહીને આસક્તિને છોડો. આસક્તિ પાર વગરની હોય. એ બાપા મારે નીકળી ન ગાય, દીકરી દુખાણી છે, છોકરા છે, છેટે રહું છું અને હું નીકળી ન હગું, મારે બધે ગાળા દેવા જવાના હોય, આમ કરવાનું હોય, તેમ કરવાનું. શબ્દ છે એ હારી બાર કોઈ નહીં રાખે. એક મંદિરમાં ધારેશ્વરમાં પૂજા કરતો હાજર, શબ્દ સમજાઈ ગયો, મૂકી દીધું બધું. બધું મૂકી દીધું. જપ તપ વાર હોટોળા તીર્થ યાત્રા દીવા દીવા અગરબત્તી બગરબત્તી ધૂપવાળા કાંઈ નહીં, કાંઈ નહીં. ઓલા લોકોને એમ થાય કે બધું છે. બાયડી એમ કે તમે બગડી ગયા છો, પેલા ધારેશ્વર જતા પૂજા કરતા આમ છે. આ કાંઈ બોલે જ નહીં. એને ખબર છે કે એ મધુ છે એ કેતી જ છે, બોલે જ નહીં. ઘરવાળીનું નામ મધુ છે. એને ખબર છે, આને ખબર છે, ઓલીને ખબર નથી. ઓલીને ખબર પડી જાય કે આ કીર્તિ છે એ મધુ જ છે, તો ક્યાં માથા મોટકાઈ રહી. હવે આપણે મયુરભાઈને કહી કે એટલે બાયોડેટા